આણંદ જિલ્લાના ખંભાતમાં પાલિકાની ખાસ સામાન્ય સભા દરમિયાન બજેટ અંગેની બેઠકમાં ભારે હંગામો થયો અને જેમાં મેથી પાકનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો। સભા તોફાની બની ગઈ જ્યારે સસ્પેન્ડેડ અને રાજીનામું આપી ચૂકેલી મહિલા સભ્યોએ ધમાલ મચાવી। ઘટનાએ રાજકીય વર્તુળોમાં ગરમાવો લાવ્યો છે અને એવા સવાલો પણ ઉઠ્યા છે કે આ મહિલા સભ્યોએ કોના ઇશારે આ હંગામો કર્યો અને શું આની પાછળ કોઈનું આયોજન હતું। હંગામાને કારણે સરકારી કામમાં રૂકાવટ આવી અને જેના પગલે પાલિકાના ચીફ ઓફિસર કૃણાલ પટેલે આ તમામ પૂર્વ મહિલા સભ્યો સામે ખંભાત પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી છે। આ ઘટનાએ સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચાવ્યો છે અને હવે પોલીસ તપાસમાંથી વધુ વિગતો બહાર આવવાની પણ રાહ જોવાઈ રહી છે। એ જે સભ્યોશ્રીઓ હતા એ લોકોએ પોતાના લેખિત રાજીનામા પ્રમુખશ્રીને જે તે ટાઈમે સુપ્રત કરેલા। અધિનિયમ કલમ 35 પ્રમાણે જ્યારે પણ લેખિત રાજીનામા પ્રમુખશ્રીને સુપ્રત થાય છે એ સ્વીકાર્ય ગણાય છે। તો કલમ 35 પ્રમાણે જે પણ કાયદાકીય કાર્યવાહી મારે કરવાની રહેતી હતી મારા હોદ્દાના રૂપે એ તમામ કરેલ છે। અવાજ છે કે ભાઈ કે જો આવું ફરીથી ના બને એટલે આપણે ફરિયાદ કરવાની છે અને અમે એની પર ફરિયાદ કરીશું અને આવું તો બિલકુલ ચાલે નહીં, કારણ કે બિલકુલ ગેરલાયક એ લોકો સસ્પેન્ડ થયેલા છે તો પણ જબરજસ્તી આખું બોર્ડમાં હોબાળો મચાયો એ બહુ